નમસ્કાર. નારાયણ વિદ્યા વિહાર શાળા પરિવારથી 229 માં આજના આ પુસ્તક સંવાદમાં ઓનલાઈન તથા ઓફલાઈન શ્રોતાગણનું હું નિહાશા હાર્દિક સ્વાગત કરું છું. પાંખોમાં જો જીવ હોય તો ઉડાન તમારાથી દૂર નથી. દિલમાં જો આસમાન હોય તો આકાશ તમારાથી દૂર નથી. ભક્તિના અંદાજ જુદા જુદા હોઈ શકે છે. ભક્તિમાં જો જીવ હોય તો ભગવાન તમારાથી દૂર નથી. તો વિરેન્દ્ર સરને હું પ્રાર્થનાની પ્રસ્તુતિ માટે વિનંતી કરું છું. વિરેન્દ્ર સર. जीवन संदेशो आँखों ने मारी बीजावी રહ્યો છે કલિયુગના પંજે પીઠાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે जीवन संदेशो आँखों ने मारी बीजावी રહ્યો છે पल सारो बंसी बजावी पीघाता भेला गोप गोपियों ने कहे छे कि कृष्ण बंसी बजावी पीघाता भेला गोप गोपियों ने आजे घेरा मानव गीता ज्ञान बंसी बजावी રહ્યો છે पल सारो जीवन देशो आँखों ने मारी बीजावी રહ્યો છે पल सारो मांगे छे अजान्योने मोजा भयंकर संसार सागर तरगो छे दुष्कर मांगे छे अजान्योने मोजा भयंकर संसार सागर वो करे हमें होई सारे फिकर दूरवानी उसने मैं जीवो जा तरावी રહ્યો છે पहले सारो जीवन संदेशो आँखों ने मारी बीजावी રહ્યો છે કલિયુગના પંજે પીપાતા રહેલા માનવ કલેવરને સજાવી રહ્યો છે પલ સારો જીવન સંદેશો
આંખોને મારી બીજા પીર જોશે પલ આભાર સર. કાર્યક્રમે આગળ વધારતા ગયા મહિનામાં 228મો પુસ્તક સંવાદ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રીમતી હેમાંશીબેન ગુડેલ દ્વારા ડોક્ટર ઉર્મિલા શાહ લિખિત પુસ્તક સંતાન સ્કૂલમાં અને ઘરમાં પુસ્તક ઉપર થયો હતો. આજના 229મા પુસ્તક સંવાદમાં પસંદગી પામેલ પુસ્તક છે મૂળ શંકરભાઈ ભટ્ટ દ્વારા લિખિત શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, જેના ઉપર શાળાના સીબીએસઈ વિભાગના આચાર્ય શ્રીમતી અંજલિબેન દવે પોતાના વિચારો રજૂ કરશે. તે પહેલા આપણે લેખક મૂળશંકર ભટ્ટનો ટૂંકો પરિચય મેળવીશું. મૂળશંકર ભટ્ટનો જન્મ 1907માં થયો હતો. વિનિત સુધીનો અભ્યાસ ભાવનગર દક્ષિણામૂર્તિમાં કરી સ્નાતક સુધીનો અભ્યાસ તેમણે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કર્યો હતો. 1927માં તેઓ મુખ્ય વિષય સંગીત લઈ સ્નાતક થયા. 1929માં વીરેપાલીની રાષ્ટ્રીય શાળામાં સંગીત શિક્ષક તરીકે તેઓએ કામ કર્યું હતું. 1931 થી 1938 સુધી દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ તથા શિક્ષક તરીકે તેઓએ ફરજ નિભાવી હતી. 1945માં તેઓ આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોલીના સાથીદાર તરીકે જોડાયા અને ત્યાં તેમણે બુનિયાદી તાલીમ અધ્યાપન મંદિરના આચાર્ય તરીકેની કામગીરી સંભાળી હતી. 1953માં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા શરૂ થતા તેમણે ત્યાં અધ્યાપક, મુખ્ય ગૃહપતિ તથા લોકસેવા મહાવિદ્યાલયના આચાર્ય તરીકે કામ સંભાળ્યું. 1965 પછી તેઓ નિવૃત્ત થઈને ભાવનગરમાં સ્થાયી થયા અને દક્ષિણામૂર્તિ વિનય મંદિર, લોકશક્તિ સંગઠન, ગુજરાત નઈ તાલીમ સંઘ અને ગુજરાત આચાર્ય કુલ જેવી શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયા. તેઓએ સાગર સમ્રાટ, સાહસિકોની સૃષ્ટિ, પાતાળ પ્રવેશ, ખજાનાની શોધમાં, ચંદ્રલોકમાં, 80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા, ગગનરાજ વગેરે વિજ્ઞાન સાહસ કથાઓના સંક્ષિપ્ત અનુવાદ પણ કર્યા છે. મહાન મુસાફરો, નાનસેન વગેરે મહાન પ્રવાસીઓના જીવન ચરિત્રોએ પણ તેમણે લખેલા છે. વિક્ટર હ્યુગોનો લે મિઝરાબલ સંક્ષેપ રૂપે ગુજરાતીમાં તેઓએ ઉતાર્યું છે. તેની સાથે ટોલ્સ્ટોયના એક નાટકનું પણ ગુજરાતી રૂપાંતર અંધારાના સીમાડા નામે તેઓએ કર્યું છે. તેમના શિક્ષણને કેળવણી વિષયક લેખોનો સંગ્રહ શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ તે નામે પ્રગટ થયો છે. બર્ટ્રાન્ડ રસેલના ઓન એજ્યુકેશનનો અનુવાદ કેળવણી વિચાર નામે તેઓએ કરેલો છે. તેમણે બાળકોને વાર્તા કેમ કહીશું, ઘરમાં બાલમંદી, બાળકો તોફાન કેમ કરે છે તથા ગાંધીજી એક કેળવણીકાર એ 4 પરિચય પુસ્તિકાઓ પણ લખી છે. જ્ઞાન ગંગોત્રી યોજનાની છે. તેઓ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનો ઇતિહાસ પણ તેઓએ તૈયાર કરેલો છે. તો હવે પછી પુસ્તક ઉપર પોતાના વિચારો રજૂ કરવા માટે હું આચાર્ય શ્રીમતી અંજલિ મેડમને આમંત્રિત કરું છું. અંજલિ મેડમ. જેમ કે બુકનું નામ જ છે શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ. ટાઇટલ એટલું સરસ છે અને અંદરનું પણ જે મૂળશંકરભાઈએ જે બધી વાતો લખી છે એ પણ સારી છે અને એવી આશા રાખું છું કે તમને ઊંઘવા નહીં દઉં. બરાબર? અને આ જે પુસ્તક છે થોડું જૂનું છે. લગભગ આની 4 આવૃત્તિઓ આવેલી છે અને આ સૌથી પહેલી આવૃત્તિ છે જે એ છે 1962માં જે પબ્લિશ થઈ હતી એવી, અને છેલ્લી એની એક આવૃત્તિ જે પબ્લિશ થઈ હતી એ 2001માં. પુસ્તકની જે કિંમત છે એ છે 120 રૂપિયા અને આખું જે પુસ્તક છે એ 295 પેજમાં એના પેજીસ છે. પ્લસ એને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે: સિદ્ધાંત, વ્યવહાર, છાત્રાલય અને પ્રજ્ઞા. એવી રીતે અલગ અલગ વિભાગમાં એમની અલગ અલગ જે વાતો છે એ કરવામાં આવેલી છે. સૌથી પહેલા આમ તો નેહાબેન પાસેથી આપણને પરિચય ખાસું મળી ગયું છે, પણ થોડી જો હું મૂળશંકરભાઈની વાત કરું, જે મનસુખ સલ્લા આપણે બુક અત્યારે વાંચીએ છીએ, એમના થોડા
વાક્યો છે એના આધાર પર શિક્ષકની સાધના મૂળભાઈ મોહનલાલ ભટ્ટ, બરાબર? એનું નામ જેમ જેમ આમ તો લાંબુ નામ હતું કે મૂળ શંકર મોહનલાલ ભટ્ટ, જે ધીરે ધીરે નાનું થઈને મૂળ મો ભટ્ટ થઈ ગયું અને અંતે એ ખાલી ભાઈથી જ પ્રખ્યાત થયા. એના પિતાનું નામ મોહનલાલ, માતાનું નામ જે હતું એ એની માતાનું નામ રમાબેન કરીને હતું. એની પત્ની હંસાબેન, બાળક 4 બાળકો હતા: બકુલબેન, ઉર્મિલાબેન, બકુલભાઈ, ઉર્મિલાબેન, મીનાબેન અને વિક્રમ. હવે અગર આપણે નાનપણની એમના શિક્ષણની વાત કરીએ તો ભટ્ટ સાહેબ ભણવામાં બહુ સારા નહોતા. એના જે કામો હતા એ તોફાની, અલ્લડ, રમૂજી એ એમનું નેચર હતું. પણ કહેવાય છે કે જો સોનાને શોધવું હોય ને તો એ કદાચ આપણે માટીમાંથી જ મળતું હોય છે. અને એવી શોધ નાનાભાઈ ભટ્ટે કરી કે જે વ્યક્તિ ભણવામાં નહોતું એને કેવી રીતે શોધવું અને એને આગળ કેવી રીતે લાવવું એવું કામ નાનાભાઈ ભટ્ટે કર્યું હતું. એમના જીવનમાં એમ જોવા જઈએ તો 2 સ્વર્ણકાર હતા, એક નાનાભાઈ ભટ્ટ અને બીજા ગાંધીજી. એ વાત જ્યારે આપણે જન્મ જોઈએ તો 1907 માં એમનો જન્મ થયો. એટલે લગભગ આઝાદી માટે જે આંદોલન બધું ચાલતું હતું અને એના ઉપર જે ગાંધીજીના વ્યક્તિત્વ હતું એમનો પ્રભાવ ભટ્ટ સાહેબ ઉપર બહુ વધારે પડતો રહ્યો છે. મૂળશંકર ભટ્ટના જે પિતા હતા મોહનભાઈ, એ નાનાભાઈના ખાસ મિત્ર હતા. અને એમનું જે નિધન છે, મોહનભાઈનું નિધન બહુ જ નાની ઉંમરમાં થઈ ગયું હતું. એટલા માટે એમના માતાએ એમને નાનાભાઈ ભટ્ટને સોંપી દીધું હતું કે આગળની જે પણ પરવરિશ છે, જે પણ ધ્યાન રાખવાનું છે એ તમારે જ રાખવાનું છે. અને જેમ પહેલા કીધું કે એક જે સ્વર્ણ જે મળેલું છે એની કદર તો નાનાભાઈ ભટ્ટને જ હતી. તો એના માટે એક પ્રસંગ છે કે જ્યારે નાનાભાઈને મૂળશંકરભાઈએ ગુરુ તરીકે સ્વીકાર કર્યા કે ના, મારા જીવનમાં જો કોઈ ગુરુ તરીકે છે જે મને એક સાચી રાહ બતાવી શકે છે તો એ છે નાનાભાઈ. એ જ્યારે 11 વર્ષના હતા ત્યારે એમના જે ભાઈબંધો હોય આપણને કહેતા જ હોય છે કે ચાલો અહીંયા જઈએ કે અહીંયા જઈએ. તો એવામાં જે ભટ્ટ સાહેબ હતા એ પણ આવી ગયા કે ચાલો જઈએ, આપણે ફરી આવીએ. હવે ફરી આવીએ એટલે એમને ટિકિટ વિના જ ટ્રેનમાં બેસી ગયા અને બધું ફરીને આવી ગયા. પણ ભટ્ટ સાહેબની આજે વાત હતી એ નાનાભાઈને ખબર પડી કે આ તો આવી રીતે ફરીને આવેલા છે. તો એમને કશું કીધું નથી. એમને ખાલી એટલું જ કીધું કે આ ટિકિટના પૈસા છે અને આ જે પેનલ્ટી હોય છે, આપણને ખબર છે કે અગર આપણે વિના ટિકિટ યાત્રા કરીએ તો આપણને કંઈ ના કંઈ ફાઇન આપવું હોય છે. તો એ ફાઇન જે છે એ લઈને તું જા સ્ટેશન અને આ જે પૈસા છે એ ત્યાં જમા કરીને આવ્યો. હવે એટલે એનાથી એ થયું કે ના, આપણે ભણવામાં આગળ કરીએ કે ના કરીએ પણ એક સારા નાગરિક તો આપણે બનવાનું છે. અને આ ગુરુ મંત્ર લઈને એટલે આખી જિંદગી કામ કર્યું. બીજું જ એક પ્રસંગ છે કે મૂળશંકરભાઈ જે સંગીતમાં સ્નાતક કર્યું છે, બરાબર? કેમ કે ભણવામાં તો સારા હતા નહીં. તો જ્યારે સંગીતમાં સ્નાતક કરવાની વાત આવી તો સંગીતમાં સ્નાતક કરવા માટે એ જ્યારે પોતાના શિક્ષક પાસે જાય છે, જે સ્નાતક એના તમને કરાવતા હોય છે, તો એમને એવું કહી દીધું કે કેવો અવાજ છે તારો? જેવી રીતે પાટેલું કોઈ પાકડું હોય ને એને પતરાનું બોલવાનું હોય એને આપણે ઢબડક મારીએ તો કેવો અવાજ આવે, એવું તારો અવાજ છે. એમને એ વાત મન પર બહુ લાગી ગઈ કે મને આવી રીતે કીધું. તો એમને તે જ વખતે નિર્ણય કર્યો કે જો હું આગળ ભણીશ તો સંગીતમાં જ આગળ પોતાનું ભણતર રાખીશ ને સ્નાતકની જે ડિગ્રી છે એ એની અંદર કરીશ. એના માટે એમને જે વિદ્યાપીઠ હતી ત્યાં રોજ અગાસીમાં જઈને 3 વાગે ઉઠીને 3 થી 4 કલાક સુધી પોતાનો અભ્યાસ કરતા અને રજાના દિવસે એમનો જે અભ્યાસ છે એ વધારે થઈ જાય. અને એની સાથે સાથે જ્યારે કોઈ પણ સંગીત કાર્યક્રમ થાય અને ત્યાં જો મૂળશંકરભાઈ ન હોય તો એ સમજી જવાનું કે સંગીત મહેફિલમાં કંઈ ના કંઈ ખાલીપણું છે. એટલી વધારે એમને સંગીતમાં પોતાનું સ્થાન મેળવેલું હતું. અહીંયા એક વાત ઉલ્લેખ કરવામાં આવેલી છે
કે જ્યારે એ સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરતા હતા અને તે વખતે એમને એક્ઝામ જેવી રીતે આપણે ઇન્ટરનલ એક્ઝામ લઈએ છીએ એવી રીતે એમના જે શિક્ષક હતા એ ઇન્ટરનલ એક્ઝામ લેતા હતા. ઇન્ટરનલ જે એક્ઝામિનર હતા એ પ્રશ્નો પૂછતા ગયા અને ભટ્ટે સાહેબ હતા એ જવાબ આપતા જ ગયા અને જે ગુણભાર હતું, આપણે જનરલી પેપર 100 માર્ક્સનું હોય છે, એમનો ગુણભાર 100 થી વધી ગયો, 110 જેટલું થઈ ગયું. ત્યારે એમને ખ્યાલ આવ્યો કે મેં તો કેટલા બધા ક્વેશ્ચન પૂછી લીધા છે અને કેટલા બધા આન્સર એમને આપી દીધા છે. ત્યારે માંડ કરીને એમના 5 માર્ક્સ ઓછા કરવામાં આવ્યા એટલે 100 માંથી એમને 95 માર્ક્સ મળ્યા હતા. એટલે જો તમારી અંદર કોઈ પણ ક્ષેત્રે જવાનો એક ઉત્સાહ હો, તમને લગન હો, તો તમે આસાનીથી જઈ શકો છો. હવે થોડી વાર જો એમના જીવન વિષયની કરીએ તો પ્રાચીન કાળમાં ઉત્તમ શિક્ષણના 3 લક્ષણો વર્ણવવામાં આવેલા છે: બહુશ્રુતતા, શિષ્ય વાત્સલ્યતા અને બ્રહ્મનિષ્ઠા. કોઈ બી શિક્ષક હોય એની અંદર આ 3 વસ્તુઓ હોવી જોઈએ, જેનાથી તમે તમારું જે કાર્યક્ષેત્ર છે ત્યાં તમે આસાનીથી કામ કરી શકો છો. એમની જ્યારે સંગીતની શિક્ષા પૂર્ણ થઈ ત્યારે નાનાભાઈ ભટ્ટ એમને દક્ષિણામૂર્તિ લઈને આવ્યા હતા અને ત્યાંના ગૃહપતિ તરીકે એમની નિમણૂક કરી હતી. ગૃહપતિ એટલે કે આપણે અત્યારના સમયમાં કહીએ તો એક જે વોર્ડન છે એમના જેવું કે જે હોસ્ટેલમાં બધી જ દેખરેખ કરતા હોય, બાળકોની ઉપર બધી જ નજર જે રાખી શકે એવા. હવે નાનાભાઈ ભટ્ટે જ્યારે એમને એક ગૃહપતિ તરીકે એમને જ્યારે નિમણૂક કર્યા હતા ત્યારે એવું કહેવામાં આવેલું કે તારે બસ જવાનું અને હોસ્ટેલમાં બધું જોઈને આવવાનું. હવે હોસ્ટેલમાં જોઈને આવવાનું એટલે શું જોઈને આવવાનું? તો એ તો બસ ગયા અને જોઈને આવી ગયા કે છોકરાએ ગાજુ પડી હશે અને તે વખતે તો પેલા નીમની ગાજુ ને એવું ચાલતું હતું, એ બધું જ બારીઓ ઉપર એ પડેલું હતું. આટલી ખબર આવીને એમને આપી. હવે જે નાનાભાઈ ભટ્ટ હતા એમને પૂછે છે કે જે ઓબ્ઝર્વ કર્યું છે એના પ્રમાણે તને શું લાગે છે કે હોસ્ટેલના જે વિદ્યાર્થીઓ આવેલા છે એ કેવા છે, એમનો સ્વભાવ કેવો છે અને એવી તો કઈ વસ્તુ છે કે જે એમને ઘરમાં મળતી હતી પણ અહીંયા નથી મળતી. એમનું ખાણપાણ અને ખાવા પીવાનું કેવું છે, વ્યવસ્થિત ખાય છે ને કે ઓછું ખાય છે? ત્યારે નાનાભાઈ ભટ્ટે તે વખતે તો એમને પણ આપણને પણ જેટલું કામ સોંપવામાં આવે એટલે આપણે તો એટલું જ કરીએ એટલે ખાલી જોઈને આવી ગયા હતા, પણ બાળકો સાથેની એમની કોઈ મુલાકાત થઈ નહોતી. એટલે બાળકો પાસે જાય છે, એમની સાથે વાતચીત કરે છે, ત્યારે ખબર પડે છે કે એમને બધી જ વસ્તુઓ તો અહીંયા મળે છે પણ જે એક પ્રેમ છે, જે એક પ્રેમ એમને ઘરમાં મળતું હતું એવું પ્રેમ અહીંયા નથી મળતું. અને એમને પોતાના છાત્રોને એ આપવાની એક કોશિશ કરી કે ના આપણે બાળકોને આ બધી વસ્તુઓ આપવાની છે. બીજી એક વસ્તુ કે જે આપણી નિષ્ઠા છે એ કેવી હોવી જોઈએ. આપણને ખબર છે કે જ્યારે પણ આપણે કોઈ ફિલ્ડમાં આવીએ ત્યારે આપણને આગળ વધારવા માટે લોકો ઓછા હોય, કદાચ પાછળ ખેંચવા માટે વધારે હોય છે. તમે એમ કેમ કર્યું, આમાં કેમ જોડાઈ ગયા, ત્યાં તો વધારે પગાર હતું, આ બધી વાતો વધારે થાય છે. તો એવી રીતે એમની સાથે પણ થયું કે એમની સાથે જે લોકો દક્ષિણામૂર્તિમાં કામ કરતા હતા, શિક્ષક તરીકે કામ કરતા હતા, તો એમને કીધું કે તે તો સંગીતમાં એટલું સરસ કર્યું છે, તને આટલી બધી એની સંગીતની જાણ છે, તો તું આગળનું જે કેરિયર છે બધું તારું સંગીતમાં કેમ નથી કરતો? અહીંયા ગૃહપતિ જેમ કેમ કે અહીંયા પણ નિમણૂક થવી જોઈએ તો એક શિક્ષક તરીકેની. ભટ્ટ સાહેબ એક નાનું સ્મિત આપે છે, કોઈ એ વાતનો કોઈ જવાબ આપતા નથી અને કહે છે હું મારું જે કાર્ય છે એમાં હું ખુશ છે અને મને નાનાભાઈ ભટ્ટે જે કામ આપેલું છે એ કઈ સોચીને કે વિચારીને આપેલું હશે. એટલે એવી રીતે એમને બીજા કોઈ પણ કશું બી કે પણ આપણે જે કાર્ય કરવાનું છે એમાં આગળ વધવાનું છે. એની સાથે જ જ્યારે આ બધી વાતો ચાલતી હતી ત્યારે નાનાભાઈ ભટ્ટે એમને એક શબ્દો આપ્યા હતા, મૂળશંકર ઇઝ રાઇઝિંગ સ્પિરિચ્યુઅલી હાયર એન્ડ હાયર. અને એમની જે વાત હતી એ કઈ ના કઈ સાર્થક થઈ કે મૂળશંકરભાઈ ભટ્ટને કદાચ લાઈફમાં કોઈ એવા અવોર્ડ નથી મળ્યા, બરાબર, કોઈ પણ અવોર્ડ નથી મળ્યા, કોઈ પણ એવા કે એમની કોઈ સન્માન નહીં થયું, પણ એક શિક્ષક તરીકે કે એક ગૃહપતિ તરીકે એક મ્યુઝિક ટીચર તરીકે એમને બહુ જ સારા કામ કર્યા છે.
કેટલીક વાર સંસ્થાના સંચાલકો સાથી કાર્યકરો પાસેથી કામ લેવાની ગણતરીથી એમની સંભાળ લેતા હોય છે અને શિક્ષકો પોતાની મર્યાદા જળવાઈ રહે કે વિદ્યાર્થીઓનું વર્ચસ્વ જળવાઈ રહે એ માટે લોકપ્રિયતાનું વ્યાકરણ અજમાવી ઉદાર થતા હોય છે, પણ એમને કોઈ દિવસ આવું કશું કર્યું નથી. એમને વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંબંધ રાખવાના છે, એમની સાથે કેવી રીતે વ્યવહાર રાખવાનો છે કે બાળકો એમની સાથે પોતાના જે પણ મનની વાતો છે એ કેવી રીતે કરી શકે એ એમના પ્રયાસો હતા. એટલે કોઈ પણ સમય એવું નથી કે આ શિક્ષકને આપણે સાચવીને રાખીએ તો આગળ કામ લાગશે. ના, જે છે એના મોડે પર કહેવાનું અને એની સાથે કામ કેવી રીતે કરાવવાનું છે, કેવી રીતે કરવાનું છે એ બધી જ વાતો જે સર હતા એ કરતા હતા. વિદ્યાર્થીઓને બહુ જ ગમતા કે વિદ્યાર્થીઓ સાથે એમના જે વાર્તાલાપ હતા અને એમનો જે પ્રેમ હતો ને એ કેવું હતું કે એક શિક્ષક એમની અંદર માતૃત્વની ભાવના પણ હતી, એક પિતા તરીકેનું વર્ચસ્વ પણ હતું અને એક વૈદ્ય જેવા પણ એ હતા. એના માટે જ્યારે હોસ્ટેલમાં એક ફોરેનથી આફ્રિકાથી એક બેન આવે છે ભણવા માટે. હવે ફોરેનથી આવેલા હોય એટલે જ્યારે પણ વેકેશન થયું ને હોસ્ટેલમાં ત્યારે એ પાછા નહીં ગયા અને હોસ્ટેલમાં જ રોકાઈ ગયા. અને આપણે ખબર છે કે દક્ષિણામૂર્તિ હોય, ઘરશાળા હોય, જે આપણે એ બધી સંસ્થાઓની અંદર શિક્ષકોને રહેવાની બધી વ્યવસ્થા હોય છે. તો એવી જ રીતે અહીંયા પણ મુશકના ભાઈને પણ ત્યાં રહેવાની વ્યવસ્થા હતી અને એ બેન હોસ્ટેલમાં તો સારી રીતે બંધ કરીને સૂઈ ગયા કે કઈ નહીં હું એકલી છું એટલે એમને એવી રીતે જોઈને સૂઈ ગયા. પણ બેડ સાઈડને ઊંઘ આવી નહીં. એ 1 થી 2 વાર જઈને ત્યાં જોઈને આવ્યા કે બેનને કોઈ તકલીફ તો નથી. તો આવી રીતે આપણે જોઈએ તો એક એમની અંદર માત્ર પ્રેમની કે ના આપણે બાળકની કાળજી લેવાની જ છે, એ ભલે હોસ્ટેલનો હોય કે સંસ્થામાં ભણવા આવેલું હોય એને કાળજી રાખવી. એવી જ રીતે એક બીજો પ્રસંગ છે. આપણને ખબર છે કે કો એજ્યુકેશન માટે છોકરા અને છોકરી જ્યારે ભણવા જતા હોય ત્યારે છોકરીઓને પણ થોડી એવી લાગતી હતી કે ના મારે છોકરાઓ સાથે ભણવું નથી. અને આ વાત તો ક્યારની છે, આઝાદી પહેલાની. તે વખતે જ્યારે કો એજ્યુકેશનની અગર આપણે વાત કરી તો બહુ જ ઓછું હતું અને અમુક જ સંસ્થા જે આવી તમારે દક્ષિણામૂર્તિ છે, ઘરશાળા છે એવી સંસ્થાઓ જેવી હતી કે જ્યાં કો એજ્યુકેશન ચાલતું હતું. એમાં એક દીકરીને કોઈ વસ્તુ કરી ગયું હશે એટલે દીકરીએ તો પોતાના આત્મહત્યા કરવાની જેમ કહીએ તો એમને કોશિશ કરી. સમય પર ખબર પડે છે, એનો ઉપચાર થાય છે અને ભટ્ટ સાહેબ જઈને એને પૂછે છે. એક જે એમના હાથ ફેરવેલો, એના માથા ઉપર જે હાથ ફેરવેલો એનાથી એક છોકરી ધુસકે ધુસકે રડી પડે છે અને આગળ એવું નહીં થાય એવું એમને વચન આપે છે. એટલે તમે વિચારો કે જ્યાં એક હાથની એમને કશું કીધું નહીં, એને કોઈ પણ જાતની કે તેમ કેમ કર્યું કોઈ શબ્દો નથી, ખાલી એમને એમની માથા પર હાથ ફેરવેલું અને આટલું બધું ચેન્જ જે છે એ એમની અંદર જોવા મળ્યું. હવે બીજી એક વસ્તુની વાત કરી કે એમનું વાત્સલ્ય કે એ કેવું હતું. હવે વાત્સલ્ય માટે ને એ ડાયરેક્ટ કોઈને પનિશમેન્ટ નહીં આપતા. કેવી રીતે એને પોતાના વાત્સલ્યમાં લેવું કે કેવી રીતે પોતાનું બનાવવું એના માટે એક બાળક હતું. આપણે સ્કૂલમાં પણ તોફાની બાળકો હોય ને એટલે આપણે શું કરીએ છીએ, કોઈક વાર પનિશમેન્ટ આપીએ, શિકાયત કરીએ કે આને આવું કર્યું તેમ કર્યું. પણ એમને ખાલી એટલું જ કહ્યું કે તારે હોસ્ટેલમાં હવે રહેવું નથી, તારે તારા ઘરે જતા રહેવું. તે વખતે કોઈ પણ પેરેન્ટ્સ આવું આઈને પણ નથી કહી શકતા કે તમે અમારા બાળકને કેમ કાઢી દીધું, કેમ એને ઘરે પાછો મોકલો છો. અને બાળકની પણ આવું તોફાન કરે પણ એવી કોઈ હિંમત નહોતી કે કહી શકે કે મને કેમ કાઢી દીધું. સાહેબ પોતાના ઘર એટલે કે હોસ્ટેલમાં હતા. બાળક મળવા જાય છે, પગે લાગવા જાય છે કે હું હવે જાઉં છું અને તમારી વિદા લેવા છું. એ નથી મળતા કે મને તારે નથી મળવું. એ બાળક આખો વર્ષ આટલું બધું વિચારને બધું કરે છે અને બીજા વર્ષે પાછો એ દક્ષિણામૂર્તિમાં દાખલ થવા માટે આવે છે. આપણે અગર કોઈ બાળકને કદાચ કાઢી દઈએ, ગુસ્સે થઈએ તો ના આવે, પણ એમનું જે બાળક સાથેનું પ્રેમ હતું, એમની સાથેની જે લાગણી હતી એના માટે બાળક જે એકવાર જતું રહ્યું છે પાછું એમની પાસે જ ભણવા આવે છે અને સાહેબ પણ એની સાથે એવી જ રીતે વ્યવહાર કરે છે કે ના એ બાળક હવે મારું છે અને કોઈ પણ જૂની જે વાતો છે એને કઈ યાદ અપાવવાની નથી. તો એવી રીતે અગર આપણે જોઈએ તો એમનું જે આખું અધ્યાપન કાળ છે એ. હવે ત્રીજી વસ્તુ કે વૈદ્યની ભૂમિકામાં
26 જાન્યુઆરીની તે વખતે બી આમાં આંદોલનો જે સ્વતંત્રતાના આંદોલનો ચાલ્યા એના પછી આપણને આઝાદી મળી તો પરેડ ને બધું ચાલતું હોય છે અને પરેડમાં બાળકો પ્રેક્ટિસ કરતા હોય છે તો એમાં ત્યાં એક સાહેબ છે લક્ષ્મણભાઈ કરીને જે બાળકો સાથે સતત એમના કોન્ટેક્ટમાં હોય છે એમની સાથે હોસ્ટેલમાં પણ હોય છે અને ભટ્ટ સાહેબ ત્યાં નીકળે છે જોવા માટે કે પરેડની તૈયારી કેવી ચાલે છે. હવે ભટ્ટ સાહેબ જ્યારે જાય ને ત્યાં ત્યારે એ બધા બાળકોને ઓબ્ઝર્વ કરે છે અને કહે છે કે જો પેલું જે છેલ્લી લાઈનમાં જે બાળક છે ને એને કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે. લક્ષ્મણભાઈ કહે કે ના સર હું તો આખો દિવસ એમની સાથે રહું છું એમને કોઈ પ્રોબ્લેમ નથી. તે છે ના છે જો એની ચાલ જો કેવી લાગે છે. એમને બોલાવે છે એ બાળકને એનું ટ્રીટમેન્ટ થાય છે ત્યારે ખરેખર એની અંદર જે આજના સમયમાં આપણે વિટામિન્સની કમી કહીએ એના લીધે એને જે ચાલવાની પોઝિશન એ ચેન્જ થઈ જાય છે. તમે વિચારો એમને એ બાળકને ખાલી પહેલી વાર જોયું, પહેલી વાર પરેડ ઓબ્ઝર્વ કરવા આવ્યા પણ તે છતાં ત્યાં એનું ધ્યાન હતું. મને એવું લાગે છે કે હવે થોડા તમે લોકો બોર થઈ ગયા હશો એટલે તમને થોડું જગાડી દઉં. હા ને થોડા ક્વેશ્ચન આન્સર થઈ જાય. સુતા સુતા કે જાગતા જાગતા? ચલો. એક શિક્ષક નિષ્ઠાવાન હોવું જોઈએ. આપણો ટોપિક જ છે કે શિક્ષકની નિષ્ઠા. એના માટે રાજકારણી સર તમે શું કહેશો? શિક્ષક તરીકે આપણી જે બાળકો પ્રત્યે જે જિમ્મેદારી છે એ આપણે નિષ્ઠાપૂર્વક નિભાવવી છે જેથી આપણે આપણું 100% આપી શકીએ અને છોકરાઓને રિઝલ્ટ મળી શકે. હા એકબેન. શિક્ષક નિષ્ઠાવાન હોવો જ જોઈએ. એનું કારણ આપણે બધું બહુ ડીપમાં કહી શકાય પણ એક સિમ્પલ વેમાં કહું તો અત્યાર સુધી આપણે જોઈએ જ છે કે બાળક માટે માતા પિતા પછીનો જે બીજો આદર્શ હોય છે એ એક શિક્ષક હોય છે. શિક્ષક જો નિષ્ઠાવાન નહીં હોય ને પોતાની ફરજ જો એ ચૂકે છે તો એ બાળકના ભવિષ્યને બગાડે જ છે. એ હકીકત છે અને એના થકી પ્રોબ્લેમ ત્યાં સુધી થાય છે કે ધીરે ધીરે એ એક આખા સમાજને એક બીજી ડાયરેક્શનમાં ડાયવર્ટ કરી નાખે છે. એટલે શિક્ષકની જવાબદારી બહુ જ અગત્યની છે અને એટલા માટે નિષ્ઠાવાન તો હોવો જ જોઈએ કારણ કે એ બીજા માટે આદર્શ છે અને એને આદર્શ છે એટલે નિષ્ઠાવાન એને રહેવું જ જોઈએ. સરસ. હવે થોડો સંવાદ છે એટલે થોડી પ્રશ્નોત્તરી કરીશ પહેલા. શિક્ષક તરીકે શિક્ષણ કાર્યમાં લક્ષ્ય બિંદુ શું? કોઈ પણ શિક્ષક હોય તમે કોઈ લક્ષ્ય બિંદુ કદાચ નક્કી કર્યું હોય એવી રીતે આપણા શિક્ષણ સંસ્થાની અંદર શું થઈ શકે છે? તરુણ સર. એમ તો લક્ષ્ય હોવું જ જોઈએ અને મારું લક્ષ્ય એક જ હોય તો હું મારા રીતે વાત કરું તો કે 12 કોમર્સમાં એક સારું રિઝલ્ટ અપાવવું અને એના માટે જે થાય પ્રયત્ન કરવો એ મારું લક્ષ્ય છે એની અંદર. એટલે અધર બધું ઘણું બધું હોય પણ મારું એક ટાર્ગેટ એ જ હોય કે જે મારે કરાવવું છે. આસ્થા મેડમ. મારા માટે મારું લક્ષ્ય છે કે જેટલા બાળક સવારે વહેલા ઉઠીને જે રીતે હસતા સ્કૂલે આવે છે એ જ રીતે હસતા મોઢે પાછા કંઈક નવું શીખીને જવા જોઈએ. રાસ્ટર. મારા વિષયની વાત કરું તો હું રિઝલ્ટ તો છે મને ખબર છે કે 100% આવવાનું છે બરાબર છે પણ એને કેટલું આવડે છે આગળ જતા એને ભવિષ્યમાં કેટલું કામ પડશે અંગ્રેજી વિષય એના માટેનો કઈ રીતે મહત્વનો છે એ વારંવાર એના મગજની અંદર ધસાવવું પડે. અહીંયા આપણે આપણા રિઝલ્ટ આપણા વિષયની વાત કરી પણ આપણું લક્ષ્ય બિંદુ એટલું જ છે કે એ આપણે એક સારા નાગરિક બનાવી શકીએ. બરાબર. જે સમાજમાં જાય તો એ કશે પણ પાછળ પડે નહીં. અત્યારે આપણા પાસે લોકશાહીનું બહુ ચાલે છે કંઈ ના કંઈ એની અંદર એમ હોય છે તો એનો જ એક સવાલ છે કે શિક્ષણમાં લોકશાહી માટે શું સ્થાન છે? જયશ્રીબેન. શિક્ષણમાં લોકશાહી માટે શું સ્થાન છે? શિક્ષણમાં લોકશાહી માટેનું સ્થાન આમ જોવા જઈએ તો દરેક પોતાની રીતે મંતવ્ય આપે પણ મારું મત એક જ છે કે શિક્ષણમાં લોકશાહી એટલે બાળકને જે ગમે છે ને એ આપણે ભણાવવું જોઈએ. આજના જે પુસ્તકો છે એમાં કેટલીક બાબતો એવી આવે છે કે બાળકોથી ભટકે થઈ ગયું છે
પણ જો લોકશાહીની જગ્યાએ આપણે બાળકનો વિચાર કરીને મૂકીએ તો એનું પરિણામ અને બાળકના માટેનો જે અભ્યાસક્રમ છે એ આવી શકે. ઓકે, પુસ્તક પ્રમાણે અહીંયા એક સરસ વ્યાખ્યા આપેલી છે. લોકશાહી તંત્રની ઇમારતો આધાર પ્રત્યેક વ્યક્તિના માનસના બંધાર પર રહેલો છે અને માનસનો બંધાર બાંધવાનું કામ એટલે જ કેળવણીનું કામ. શિષ્ટાચાર અને સદાચારનો ભેદ શું છે? એક નાનો ભેદ છે, એ બતાવજો. અને માનવ જીવન વ્યવહારમાં સદાચાર કેમ જરૂરી છે? જનકભાઈ. સદાચારનો અર્થ એવો થાય કે સારું આચરણ. સામાન્ય કે આપણે આચરણમાં મૂકીશું તો જ આપણા વિદ્યાર્થીઓ એ વસ્તુ સારી રીતે ફોલો કરી શકે. અને માનો કે આપણે વાતો કરવાથી વાતો કરીએ ને કે ભાઈ આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, એવું નહીં, પણ તમે એને પોતાના જીવનમાં એપ્લાય કરો તો બાળકો આપમેળે એ કરશે. અને શિષ્ટાચાર એટલે ફોર્માલિટી એવું કહી શકીએ કે ભાઈ મારે આ કરવાનું છે, ગંદકીની વાતો કરવાની કે ભાઈ ગંદકી ન કરવી જોઈએ. પણ એ જ વસ્તુ જો હું ક્લાસમાં અમલમાં કરું કે મારી શરૂઆત મારાથી કરું તે બાળકો માટે બેટર સારું રહેશે. ચાંદનીબેન, કઈ એમાં તમારે ઉમેરો કરવો છે? ચાંદની મેડમ. હું પાછળ શિષ્ટાચાર ને સદાચાર જો કરવું છે એવું તો કહીશું, પણ આપણે જેનો અમલ નહીં કરીએ તો પછી બાળક કેવી રીતે સદાચાર એનું આચરણ કરે. શિક્ષણ અત્યારે આપણે જોઈએ તો શિક્ષણમાં બહુ બધી વસ્તુ એવી થઈ ગઈ છે કે વ્યવસાય ધંધો તરીકે થઈ ગયું છે, બરાબર છે? પણ અગર આપણે એને ખાલી એક શિક્ષણને આપણે એક જે કામ તરીકે લઈએ છીએ, એક જે આપણે કામ કરવાનું છે એવી રીતે લઈએ છીએ, તો કેવા પ્રકારના મૌલિક લક્ષણો કે વલણો ત્યાં હોવા જોઈએ એક શિક્ષકની અંદર? જ્યારે તમે શિક્ષણ ક્ષેત્રમાં આવેલા છો, તમારા વિદ્યાર્થી સામે તમે જાઓ છો, તો એવી કઈ બાબતો છે જે લઈને તમે એની સામે જાઓ છો? ઉભીબેન ભટ્ટ. એક તો પોતાના વિષયની સજ્જતા એટલે કે પોતાના વિષયનું જ્ઞાન, સાથે એ જ્ઞાન પીરસવાની એક વિદ્યાર્થીને સમજમાં આવે એવી રીત, અને સાથે બાળક એ અલગ અલગ ઘરમાંથી આવી રહ્યા છે, અલગ અલગ વાતાવરણમાંથી આવી રહ્યા છે, તો બાળકનું મનોવિજ્ઞાન એ સમજવાની આપણામાં કેપેસિટી, મતલબ આપણે એટલી ડેવલપમેન્ટ આપણામાં થવું જોઈએ કે જેથી આપણે સમજીને એને જ્ઞાન આપી શકીએ. બાળકને સમજવાની શક્તિ જોઈએ. નૂતનબેન. શિક્ષક તરીકે આપણે જ્યારે વર્ગખંડની અંદર જઈએ છીએ અથવા કોઈ પણ જગ્યાએ બાળકો સ્કૂલમાં આપણે હોઈએ ત્યારે વિદ્યાર્થીને સૌથી પહેલાં તો આપણે સમજવા માટે આપણું આચરણ જરૂરી છે કે આપણે સૌથી પહેલાં તો બધી જ રીતે આપણે કમ્પ્લીટ હોઈશું ને તો આપણા બાળકોને આપણે કરી શકીશું. ધારો કે વિદ્યાર્થી છે તો એ કોઈ સુટેવ કરતો હોય તો આપણે એને સુટેવ શીખવાડી શકીએ છીએ, કોઈ સારી ટેવ. પણ જો કોઈ એનામાં કોઈ કુટેવની આદત છે તો આપણે એને દૂર કરવા માટે પણ આપણે એને સમજાવવું જોઈએ. બીજું કે એના મનને સમજવું કે દરેક વિદ્યાર્થી અલગ અલગ જગ્યાએથી આવે છે, અલગ અલગ માહોલમાંથી આવે છે, એટલે સૌથી પહેલાં તો આપણે વિદ્યાર્થીઓની સાથે આપણને સમય મળે તે પ્રમાણે અમુક ટાઈમે એની સાથે વાતચીત કરીને આપણે એના માહોલને સમજી શકીએ. અથવા તો એ આપણે વર્ગખંડ દરમિયાન જ્યારે ક્લાસ લેતા હોય તે સમય દરમિયાન પણ વિદ્યાર્થીનું લખાણ કેવું છે, શું છે, એ બધું જોઈને પણ આપણે ખબર પડી જાય કે આ વિદ્યાર્થી કયા માહોલમાંથી આવે છે, કેવો છે, આપણે એને કેવી રીતે તૈયાર કરવો છે. એટલે અભ્યાસની સાથે સાથે આપણે એનામાં સંસ્કારોનું પણ સિંચન કરવું જોઈએ. હવે જો આપણે આજે જે શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે તો એવી અમુક બાબતો છે કે જે આપણી અંદર હોવી જોઈએ, જેમ કે જિજ્ઞાસા, મિલનસાર, સ્ફૂર્તિ, પ્રેમ, અને એની સાથે વિદ્યાર્થીઓમાં પોતાની વાત સ્પષ્ટ રીતે આપણે કેવી રીતે સમજાવી શકીએ ને એ વસ્તુ જરૂરી છે. અને આ લઈને જો તમે ક્લાસરૂમની અંદર જશો ને તમને જિજ્ઞાસા હશે તો બાળકને પણ એ જિજ્ઞાસા હશે કે કેવી રીતે મારે શીખવું છે. આપણી અંદર જેટલું થઈ ગયું છે કે આપણે બસ પુસ્તકની અંદર જેટલું જ્ઞાન છે આપણે એટલું જ પીરસતા હોઈએ છીએ. બીજું કે મિલનસાર,
આપણે કદાચ એક જ પીરિયડમાં જઈએ ને એટલે આપણને બાળકની મનની જે દશા છે અથવા તો એનું નેચર કેવું છે એ આપણે સમજવાનો પ્રયત્ન બી નથી કરતા અને કોકવાર આપણું સિલેબસ ટાર્ગેટમાં સિલેબસ હોય છે અને આપણે એ સારી રીતે કરી શકતા નથી. તો એક શિક્ષક તરીકે જો આપણી અંદર જિજ્ઞાસા હશે, આપણે મિલનસાર હોઈશું અને સૌથી મોટી વાત સ્ફૂર્તિ, બરાબર, કે જો તમારી અંદર સ્ફૂર્તિ હશે, તમે ફ્રેશ દેખાશો, તમે લટકાઈને મોઢું લઈને જશો ને તો એ બાળક પણ તમારી સામે એવી જ રીતે તમને રિપ્લાય મળશે, બરાબર છે. એટલે આ બાબતો જે છે એ આપણી માટે જરૂરી છે. શિક્ષણની જીવાણી જીવ આપણાની પ્રાણ જે છે એ પ્રસાર છે. એટલે કે શિક્ષક કોઈ પણ એના કામ કરે છે તો પોતાનો જીવ આપી દે છે, બરાબર છે, સારી રીતે કામ કરતો હોય છે. વિરેન્દ્રભાઈ, તમને આ વસ્તુને ઉદાહરણ સાથે સમજાવવા માટે કહીશ કે એક શિક્ષક પોતાનું કેવી રીતે આખું જીવ કોઈ વસ્તુને સમજાવવા માટે કેવી રીતે આપી દે છે. સંગીતનું ઉદાહરણ તમે આપી શકો છો કોઈ? આટલી હિન્ટ આપી તમને. પોતાની રીતે જો પ્રેક્ટિકલ કરીને બાળકને સમજાવવાની કોશિશ કરે તો એ જલ્દીથી બાળકની અંદર ઉતરી જાય છે. બસ એને બાળકને બીજા બાળકની સાથે સરખાવીને પણ એ કરાવી શકે છે અને શીખવી શકે છે. તો હું એક સંગીતની વાત કરું તો જો એક વિદ્યાર્થીને ગાતા આવડે છે, એક વિદ્યાર્થીને ગાતા નથી આવડતું, તો એને કેવી રીતે કરાવવું છે? તો એને આપણે પહેલા પોતે ગાઈને સંભળાવવું પડે, આપણે પ્રેક્ટિકલી એને સમજાવવું પડે, શીખવવું પડે. પછી જે ગાય છે બાળક એની સામે ઊભો કરવો પડે અને બીજા બાળકોને એ પ્રમાણે એ લોકોને શીખવવું પડે, તો એ કરી શકે. મતલબ ટૂંકમાં કે એને પ્રેક્ટિકલ રીતે એને સમજાવવું પડે. અર્ચના મેડમ, કોઈ પણ ટોપિક સમજાવવા માટે આપણે કોઈને અલગ અલગ રીતોનો ઉપયોગ કરીએ, જેમ કે ટેકનિકો છે કે ડિસ્કશન કરાવીએ, કંઈ કમ્પેરિઝન કરાવીએ તો એ લોકોને કોઈ બી ટોપિક છે તે સારી રીતે સમજાવી શકાય. એટલે જો શિક્ષક જો ચાહે કે મારે અલગ અલગ રીતથી એક જ વસ્તુ સમજાવી છે તો દરેક વિદ્યાર્થી દરેક કક્ષાએ, જેમ કે એમની મનોકક્ષા જે કક્ષાએ કામ કરી રહી છે તે પ્રમાણે તે સમજી શકે છે. એક વિદ્યાર્થીના શિક્ષક સાથે એક શિક્ષકના વિદ્યાર્થી સાથેના સંબંધ કેવા હોવા જોઈએ? આપણી પાસે 4 અલગ અલગ એ છે. હું સૌથી પહેલા પૂર્વ પ્રાથમિક વિભાગમાં પ્રીતિબેનને કહીશ કે પૂર્વ પ્રાથમિક વિભાગમાં એટલે બાળક નાનો છે તો એની સાથે શિક્ષકના સંબંધ કેવા હોવા જોઈએ? શિક્ષક અને બાળક ઘરેથી આવે છે નર્સરીમાં, એટલે નર્સરીમાં 3 વર્ષનું બાળક આવે, બરાબર? તો 3 વર્ષનું બાળક મમ્મી પપ્પાને છોડીને આવે છે. એટલે બાળક જ્યારે સ્કૂલે આવે છે તો એ શિક્ષકમાં એની મમ્મીનું રૂપ જોવે છે, મમ્મી હોય અથવા તો દીદી હોય. તો એ રીતે બાળકને આપણે માતા તરીકે પણ આપણે શિક્ષણમાં એને પરવી શકીએ છીએ. માતા જ જોતું હોય છે બાળક. કૈલાશબેન, માધ્યમિકની અંદર વાત કરું તો જ્યારે વિદ્યાર્થી શાળામાં આવે છે તે મેચ્યોર થાય છે. એટલે પ્રાથમિક ને માધ્યમિકમાં જ્યારે આવે છે ત્યારે બાળકને પેરેન્ટ્સનો જે મળવું જોઈએ તે થોડોક ઓછું થાય, કારણ કે એને મિત્રોનો સાથ સૌથી વધારે, અને માતા પિતા થોડાક ઓછા દૂર થતા જ લાગે છે અને મિત્રોનું વર્તુળ એનું મોટું થતું જાય છે. એટલે એક શિક્ષક તરીકે બાળકને ઓળખવું જોઈએ, એને અલગથી બોલાવીને એને કઈ કયા સમસ્યા છે એ સમસ્યા જાણવી જોઈએ. એને જે કંઈક તકલીફો છે એને ગ્રુપમાં ને આખા વર્ગમાં નહીં, આપણે કદાચ ટેવ એવી હોય છે કે આખા વર્ગની અંદર એ બાળકને આપણે ટોકતા હોઈએ છીએ. જ્યારે બાળકને એટલા આખા વર્ગમાં એને ટોકીએ છીએ ત્યારે એને ઘણું બધું એ થાય છે, દુઃખ થતું હોય છે કે મને વર્ગ વચ્ચે કીધું. એટલે માધ્યમિકમાં કાં તો ઉચ્ચતર માધ્યમિકમાં જ્યારે બાળક આવે છે ત્યારે વર્ગમાં એને ન ટોકતા એને અલગથી બોલાવીને જો એને સમજાવીએ તો કદાચ એ સમજી શકે. કાજલ મેડમ, લોકોને જે પણ કંઈક તકલીફ હોય તે આપણે સમજી શકીએ. કેમ કે છોકરું હોય ક્લાસમાં આવે એટલે એ લોકોને કંઈક ને કંઈક તકલીફ હોય જ છે કે એ સ્કૂલમાં નથી આવવું, ઘરે જ રહેવું છે. કેમ કે સ્કૂલમાં આવે એટલે હોમવર્ક હોય,
ને બધું હોય એટલે છોકરાઓને એવી રીતે એક્ટિવિટી તરીકે આપણે ભણાવીએ તો છોકરાઓને સારું. શિક્ષણ સંસ્થામાં શિસ્ત ફરજિયાત કે મરજિયાત હોવી જોઈએ? હેમાંક્ષી મેડમ. એમાં કોઈ પ્રશ્ન જ નથી મેડમ, ફરજિયાત જ હોવી જોઈએ. જો સ્વયં શિસ્ત આવે તો કોઈ વાંધો નથી, ત્યાં મરજિયાત પણ હોઈ શકે, પરંતુ સ્વયં શિસ્ત અભાવ હોય ત્યાં આપણે ફરજિયાત પણ લાવવું જ જોઈએ. એ બાળકો માટે પણ હોઈ શકે અને શિક્ષક માટે પણ. તો જ આપણે એક સંસ્થા ચલાવવાની છે, બાળકોમાં એનો આવિર્ભાવ થશે તો એ ભવિષ્યમાં એક શ્રેષ્ઠ નાગરિક બને. એટલા માટે ફરજિયાત પણ હોવું જોઈએ. જેમ કે આપણે મિલિટરીમાં જોઈએ છે કે શિસ્ત છે તો જ એ સેના પર લડી શકે છે, સરહદે જઈ શકે છે. અને આપણે એક એવા બાળકોનું નિર્માણ કરવાનું છે જે ભવિષ્યમાં દેશ માટે બહુ જરૂરી છે, એટલે ફરજિયાત પણ હોવું જોઈએ મારા મતે. શિક્ષણ જગતમાં અત્યારના સમયમાં આપણે જોઈએ અને હાલમાં જ આપણી એક્ઝામ ગઈ છે, બરાબર? તો આપણે જોઈએ છે નાની વસ્તુ છે કે બહુ મોટી નથી કે જે બાળકો છે ચોરી કરીને લખે છે, બરાબર? અમુક સમય એવું પણ થાય છે કે કાપીઓ નાની નાની બનાવીને વોશરૂમમાં મૂકીને આવે. આપણે પાટીઓ તો બંધ કરી દીધું છે, પણ અમારા નાના બચ્ચાઓને એવું ટ્રાન્સપરન્ટ પાટીની હજુ ખબર નથી ને, એટલે એની ઉપર પણ લખીને લાવે. બેન્ચ પર પહેલા દિવસે લખી દે છે. તો આટલી બધી જે ચોરીઓ થાય છે એનું કારણ શું? સોનલબેન પંડ્યા. એનું કારણ એ છે કે બાળકોને જે પહેલા જે પ્રમાણે માતા પિતા તરફથી અને શિક્ષકો તરફથી જે પ્રકારનું વાતાવરણ અને જે પ્રકારની કેળવણી મળવી જોઈતી હતી, તે હાલ હવે બધું ઉલટું છે. મતલબ બધું આપણી જે સંસ્કૃતિ હતી એ પ્રમાણે જો આપણે પહેલેથી ફોલોઅપ કરી એમને સંસ્કારોનું સિંચન કરવામાં આવે, પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, પરિસ્થિતિનો ફાયદો અને ગેરફાયદો કે આ કામ કરીએ તો શું થાય, આ કામ કરવાથી શું ન થાય, જો એના વિશે ખબર હોય તો બાળક પોતાની રીતે કેળવાઈ શકે છે અને સમજી શકે છે કે મારે આ કામ કરવું જોઈએ કે ન કરવું. નેહાબેન ઢોડિયા. આપણે કદાચ એમના ઘરનું વાતાવરણ એવું હોય કે માતા પિતા તરફથી કોઈ સપોર્ટ ના મળતો હોય કે આપણે એમના લેવલ પર જઈને એમને પરીક્ષાનું મહત્ત્વ કદાચ સમજાવી શકીએ કે આ તમારી જે તમે જે અભ્યાસ કરો છો તમને કેટલું આવડે છે તેની ચકાસણી છે. એટલે તેમના લેવલ પર જઈને આપણે અગર તેમને એક્સપ્લેન કરીશું તો કદાચ એ સમજી શકશે અને કદાચ ચોરી નહીં. ચલો એક ક્વેશ્ચન છે પણ એક થોડું કવિતાના સ્વરૂપમાં છે. गुरुजी ऐसे कीजिए जैसे पूनम चंद, तेज करे और तपे नहीं उपजावे आनंद. ब्रिजेश भाई. રિપીટ સમજાવવું છે આપેલું પદ. હા આવી શકો છો આપણે. ઓકે. गुरुजी ऐसे कीजिए जैसे पूनम चंद, तेज करे और तपे नहीं उपजावे आनंद. आई जाओ આગળ આવી જાઓ, વાંધો નથી. તો એમાં હું કહીશ કે શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે આ સૂર્યની જેવો હોવો જોઈએ. સૂર્ય એટલે શું કે બહુ નજીક આવે ને સ્ટુડન્ટ તો એને થોડી આગ પણ લાગવી જોઈએ, અને જે થોડું દૂર રહે ને તો એને થોડું આમ કેવું પોષણ મળવું જોઈએ. અત્યારના વિદ્યાર્થીઓ કે અમારે તો 9-10 ની અંદર ભણાવવાનું હોય એટલે સમકક્ષ વિદ્યાર્થીઓ ક્લાસમાં હું જાઉં તો મને ખબર દેખાવ પણ અને બધા મોટા વિદ્યાર્થીઓ એટલે એકદમ નજીક પણ ના આવવા જોઈએ અને બહુ એમ કહેવાય અતરા પણ ના રહેવો જોઈએ, દૂર પણ ના રહેવો જોઈએ. એને વિશ્વાસ એવો હોવો જોઈએ. પહેલી વાત તો કે આજે વિદ્યાર્થીને શિક્ષક પર થોડો વિશ્વાસ ઘટે છે અને ચોરી કરવાનું કારણ એ છે કે એની અંદર આત્મવિશ્વાસ જ નહીં, કોન્ફિડન્સ નહીં કે મને આવડે જ છે, મને આવડી જ ગયું છે, એ નથી માટે એ ચોરી કરે છે. એટલે ગુરુ એવા હોવા જોઈએ કે એને વિશ્વાસ હોવો જોઈએ કે મારા જે ગુરુ કહેશે ને મારા શિક્ષકે 100% સાચું છે.
એટલે વિશ્વાસ જ્યારે આવી જશે ત્યારે આ ચોરી પણ જતી રહેશે અને એક સંબંધ પણ આપણે એવા થઈ જશે એકદમ મેચ્યોર હશે ને એકદમ ખીલેલા હશે. સરસ વાત કરી. અને ખરેખર આપણે વિદ્યાર્થીઓ એવા જ હોવા જોઈએ કે જેની અંદર કદાચ આપણે એક ઢોલકનું કે સિતારનું એક લઈએ કે તમે સોનાનું કે કાપડું હશે ને જ્યાં સુધી એને સરસ ટાઈટ ન હોય, સોનાનું હોય, પિત્તળનું હોય કે સંગીત શિક્ષકને વધારે ખબર, જ્યાં સુધી એને પર્ટિક્યુલર જગ્યા પર તમે એને નહીં બાંધશો ને એના સ્વર કંઈ આવવાના નથી. ઢોલકની અંદર પણ એની જે બીટ્સ હોય છે એને જેટલું ટાઈટ કરવાનું હશે ને એટલું જ ટાઈટ કરીને અને પછી જો તમે એની ઉપર થાપ આપશો તો એની જે આવાજ છે એ એટલી જ મધુર તમને મળશે. એટલે આવા આપણા એક કામ હોવા જોઈએ. હવે ખાલી છેલ્લી એક વાત કરીશ કે માતા દ્વારા, માતા એમને મૂળ કહીને બોલાવતા હતા. મૂળ જીવન સાધનાની નાના ભાઈના ઉત્તમ સાથીદારોમાં એક બની ગયો. નાના ભાઈના વારસાને તેમણે ઉજાડ્યો. એથી જ નાનાભાઈ અને મૂળશંકરભાઈ બંનેના ઓળખનારા ઉમાશંકરભાઈની આ ભવ્ય અંજલિમાં ભાઈને ઓળખનારા સૌ સહેમતી પૂછે. મૂળશંકરભાઈને નાનાભાઈ મળ્યા તે ભાઈનું સદભાગ્ય હતું, પણ નાનાભાઈને મૂળશંકરભાઈ મળ્યા તે નાનાભાઈનું પણ સદભાગ્ય હતું. ઊંઘતા ઊંઘતા મને સાંભળ્યા એના માટે બહુ બહુ ધન્યવાદ. આભાર મેડમ. સમગ્ર પુસ્તકમાં આપે જે મૂળશંકર ભટ્ટ દ્વારા રજૂ કરાયેલ પ્રસંગોને ખૂબ જ સરળ, સરસ અને સચોટ રીતે અમારી સમક્ષ માર્ગદર્શન રૂપે જે મૂક્યા તેના માટે ખૂબ ખૂબ આભાર મેડમ. અને ખરેખર જોવા જઈએ તો એટલે વન ટાઈપ ઓફ સ્ટિમ્યુલેશન કે આપણે એક શિક્ષક તરીકે આપણી નિષ્ઠા, આપણી ફરજ બધાથી આપણે સજાગ હોઈએ છીએ જ્યારે આપણે એને કહેવામાં આપણે હોવું જોઈએ. ખરેખર શિક્ષક આવું જોઈએ, એગ્રી આપણે બહુ એગ્રી કરતા હોય છે. જ્યારે વર્ગખંડમાં જઈએ છીએ તો પરિસ્થિતિ આપણે કંઈક અલગ રીતે ઊભી કરીએ છીએ. પણ મેડમ આજનું જે સ્ટિમ્યુલેશન ટાઈપ એક સંવાદ તરીકે પણ તમે જે રજૂઆત કરી ખૂબ જ મજા આવી. અને હું તો નથી સુતી પણ નહીં સુવા જેવો કયો ચાન્સ જ નથી, કારણ કે સંવાદ તમે મૂક્યો અને પ્રશ્નો હતા એટલે માઇન્ડ જો સૂઈ જાય તો સડનલી અગર મારું નામ બોલાય તો એલર્ટ રહેવું પડે. બાય ધ વે હવે શાળાની પરંપરા અનુસાર આજના આપણા વક્તાને પોતાનું મનગમતું પુસ્તક ભેટ આપવા માટે હું શાળાના ઉપાચાર્ય શ્રી રમેશ સર બગડાને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર સર. અને ફરી એક વખત અંજલિ મેડમ આપનો ખૂબ જ આભાર. આવતા મહિનાનો 230મો પુસ્તક સંવાદ શાળાના સીબીએસઈ વિભાગના સુપરવાઇઝર શ્રીમતી નીમા શાહ દ્વારા હિંમતભાઈ મહેતા લીખિત પુસ્તક શિક્ષણ, માધ્યમ અને પરીક્ષા પર રજૂ કરવામાં આવશે. અહીંયા આજનો આ પુસ્તક સંવાદ પૂર્ણ જાહેર થાય છે.